બાગમાં ઘણા જોડા બાગમાં ઘણા જોડા હતા અને બહાર ઘણા જોડા પડ્યા હતા. તો વિચાર કરો, આમાં ક્યાં હશે એનું સ્વાર, ક્યાં મીંડું આવશે અને ક્યાં નહીં. તો કે અહીંયા પેલા ક્રિયાનાથ શોધવાનો હતા. કોણ હતા? તો તરત આપણને એનો ક્રિયાનાથ મળશે કે જોડા હતા. પણ હવે બાગમાં ઘણા જોડા હતા. અહીંયા આ એકવચનનું રૂપ છે કે બહુવચનનું રૂપ છે? તો એની જાતિ કઈ છે? વિચારો. અહીંયા આ જે જોડું હોય ને, જોડું, તો આ બધા સાથે કુટુંબ ફરવા આવ્યા છે. તો જોડું એનું બહુવચન શું થાય? તો કે જોડા. તો એક જોડું હતું, એનું બહુવચન પાછું ઘણા જોડા. આ એનું અનુસ્વારી પદ છે. માં કાયમી કોમળ અનુસ્વાર છે. તો અહીંયા ઘણા, આ જોડા યુગલોના અર્થમાં છે અહીંયા. એટલે ઘણા જોડા, એક યુગલ હતું, ઘણા યુગલો હતા. જોડું કેવું? પણ અહીંયા જો બહાર કાઢીને જાય ને જોડા, તો અહીંયા શું છે? તો કે પુલ્લિંગ જોડો છે. અને જોડો એનું બહુવચન શું થયું? જોડા. તો પુલ્લિંગના બહુવચનમાં કે પુલ્લિંગના એકવચનમાં એના વિકારી રૂપોમાં મીંડું નહીં આવે. તો અહીંયા ઘણામાંય નહીં આવે, જોડામાંય નહીં આવે, પડ્યામાંય નહીં આવે ને હતામાંય નહીં આવે. એટલે બહાર જોડો પડ્યો હતો, બહાર જોડા પડ્યા હતા. હવે આપણે આ વિચારવાનું રે કે જો ઓશિકા ઉપર બે ઉઢાડી ધાબળા ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે. ચાલો, આમાં ક્યાંય મેં મૂક્યા નથી. હવે વિચાર કરો કે ક્યાં આવશે અને ક્યાં નહીં આવે. પેલા ક્રિયાપદ શોધવું. આમાં ક્રિયાપદ કયું છે? તો કે ભાગતા. હવે કોણ ભાગતું? ભાઈ ભાગતો. પણ અહીંયા તો જો કોણ છે? ભાઈ અને બહેન. તો બીજી લિંગનો શબ્દ આવ્યો. તો ભાઈ ભાગતી, બહેન ભાગતી, ભાઈ ભાગતો. પણ આ તો બેનું કોમન થઈ ગયું. તો બે લિંગ જો સાથે હોય તો અહીંયા અનુસ્વાર આવે. એટલે અહીંયા આવ્યું. જેમ બા ને બાપા ગયા આવ્યું હતું એ રીતે થયું. હવે અહીંયા આપણે જોવાનું કે કેવી રીતે શું કરીને ગયા. તો કે ઓશિકા ઉપર બે ઉઢાડી ધાબળા. તો અહીંયા જો આ બહુવચનનું રૂપ છે. બે જણા હશે ને, સૂતા હશે ને, તો ઓશિકવું એમ નથી વાપર્યું, બહુવચન વાપર્યું છે. પણ આ શેનું બહુવચન છે? તો કે ઓશિકું, કેવું. તો નપુંસક લિંગ થયો. જો કેવું, કેવી, કેવા. કેવો, કેવી,
કેવું પોચતા આપણને જાતિ મળી જાય. ઓશિકું કેવું વિકારી છે તો ઓશિકું એનું બહુવચન શું થયું? ઓશિકા. હવે અહીંયા ઓશિકામાં આવ્યું, હવે ધાબળાને કઈ ખોટું લગાડાય? તો અહીંયા મૂકું ને, વિચારો. અહીંયા હા હું મૂકું છું તો અહીંયા આવે કે નહીં વિચારો. કારણ કે આનું લિંગ તપાસો, કેવો, કેવી, કેવું, એનાથી ખબર પડી જાય. એક વચન કરો ધાબળો, તો ધાબળો તો પુલ્લિંગ થયું. તો પુલ્લિંગના બહુવચન ધાબળા, 2 ધાબળા છે એટલે બહુવચન થયું. પણ પુલ્લિંગના બહુવચનમાં આવે નહીં. એટલે આમ કોનું ઓલું છે, કોનું અનુસારી પદ, અને એ મુજબ આ જાતિ અને વચન પ્રમાણે આનું પહેલું મુકાય. એમ કે પેલું કવિતા આવતી ને કે ગાડા દોડે, ઘૂઘરા બોલે, બળદ તણા શિંગડા ડોલે. હવે આપણે આ જાતિ અને વચન પ્રમાણે વિચાર કરી એના અનુસારી પદો કયા છે, આમાં આવે કે નહીં એ વિચાર કરવાનો છે. એક વચન કે બહુવચનનો વિચાર કરવાનો છે. તો હવે ચાલો, દોડે. કોણ દોડે છે? હા, તો કે આજે બળદનું જોડેલું હોય ને, તો એ આ શું છે એનું રૂપ છે? મૂળ શબ્દ એક વચનમાં કયો હશે? ગાડું. તો ગાડું માથે મીંડું છે એક વચનમાં, ગાડું. પણ અહીંયા ગાડું દોડે એમ નથી લખ્યું, એનું બહુવચનનું રૂપ મૂક્યું છે. તો અહીંયા આવે કે ન આવે? તો કે નપુંસક લિંગના બહુવચનમાં અનુસ્વાર આવે, એટલે ગાડા દોડે. તો પછી ઘૂઘરામાં આવશે કે નહીં? ચાલો આ વિચારો કે ઘૂઘરા બોલે છે, પણ આનું એક વચનનું રૂપ કરી જોવો જોઈએ કે કઈ લિંગનો આ શબ્દ બનશે. તો એક વચન શું થશે? તો કે ઘૂઘરો. અને એનું બહુવચન ઘૂઘરા. તો ઘૂઘરો એ કયા જાતિનો શબ્દ થયો? ઘૂઘરો કેવો? ઘૂઘરો કેવો પુલ્લિંગ છે, તો પુલ્લિંગના બહુવચનમાં મીંડું આવશે નહીં. તો આ તો બરાબર થયું. હવે અહીંયા આ વિકારી રૂપ છે, અહીંયા આ શિંગડા છે, અહીંયા હવે મીંડું આવશે કે નહીં? તો કે પહેલા તો એક કે અહીંયા કાયમી કોમળ અનુસ્વાર છે, શિંગડું. તો શિંગ, શૃંગમાંથી આવ્યો છે શબ્દ, તો શિંગ. તો આ તો કાયમી કોમળ અનુસ્વાર છે એટલે મૂકી જ દેવાનું. હવે આ ડામાંથી મીંડું આવશે કે નહીં? તો એનું એક વચન કરી જુઓ. જેમ ઘૂઘરાનું એક વચન ઘૂઘરો થયું હતું, એમ આનું એક વચન શું થશે? તો કે શિંગડું થશે, શિંગડું. તો શિંગડું તો કેવું, કેવું થયું? તો નપુંસક લિંગ થયું. તો નપુંસક લિંગના બહુવચનમાં અનુસ્વાર આવે. એટલે આ જેના લિંગ અને વચન એ પ્રમાણે અને એના અનુસારી રૂપો પ્રમાણે આ મીંડું છે તે મુકાય. હવે એક કોને અનુસરતું પદ છે? સ્ત્રીલિંગને અનુસરતું, પુલ્લિંગને અનુસરતું કે નપુંસકલિંગને અનુસરતું? એ પણ વિચાર કરવો પડશે. જો નરસિંહ મહેતાની કવિતા છે ને કે અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને.
હવે આમાં વિકારી રૂપો બે થયા શબ્દો, એક સમજ્યા અને એક ઓળખ્યા. હવે આમાં ક્યાં આવશે ને ક્યાં નહીં આવે, અથવા તો બેયમાં આવશે. વિચારો કે કોને અનુસરતું પદ છે. આ સમજ્યા તો કોણ સમજ્યા, કોણ ન સમજ્યા કરતા ગોતો. કોણ ન સમજ્યા? તો કે અમે. આ અમે કોણ કે છે? જળ કમળ છાંડી જાને બાળાનું આ સળંગ પેલું છે. તો કે આ કોણ કે છે? નાગણીઓ કે છે. નાગણીઓ. હા, તો નાગણીઓ કેવી, કેવો, કેવું પૂછી જુઓ. તો કે નાગણી કેવું લિંગ થયું? તો કે સ્ત્રીલિંગ થયું. પછી નાગણીઓ ન સમજી, એક વચન, નાગણી ન સમજી, પણ નાગણીઓ ન સમજ્યા, સ્ત્રીલિંગ બહુવચન થયું. તો અહીંયા અનુસ્વાર આવે. તો જો સમજ્યામાં આવ્યું તો આ ઓળખ્યાનો શું વાંક? એમાં શું કામ ન કરવું? તો વિચારો, આ ઓળખ્યા કોનું અનુસારી પદ છે? વિકારી. કો નાગણીનું છે? કોનું વિકારી પદ છે? વિચાર કરો. કે આનું એક વચન કરી જોવું એટલે તરત ખબર પડે કે અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યો. આ એને બહુવચન વાપર્યું છે માનાર્થ. કોને ન ઓળખ્યો? ભગવંતને. તો આ કોનું વિકારી રૂપ થયું? તો કે ભગવાનનું રૂપ થયું. હવે ભગવંત એ કેવો શબ્દ છે? તો કે પુલ્લિંગ છે. તો આ ન ઓળખ્યામાં મીંડું આવશે? પુલ્લિંગના માનાર્થ બહુવચનમાં પણ બાપા ગયામાં નહોતું આવ્યું, એમ ભગવાનને ન ઓળખ્યા. કારણ કે ભગવાન પુલ્લિંગ છે. એટલે અહીંયા જો તમે મીંડું મૂકો તો ભગવાન તમને માફ ન કરે. એટલે આ કોને અનુસારી પદ છે? આ નાગણીઓને અનુસારી પદ છે. સમજ્યા એટલે આવ્યું, સ્ત્રીલિંગ બહુવચન છે. અને આ ભગવાન તો એક વચન છે, અને એને અનુસારી પદ આ છે. એટલે એમાં, એટલે આ વિચાર કરવો, એક વચનમાં મૂકી જોવું, કરતા કોણ છે, કોને અનુસારી પદ છે, અને એ મુજબ સ્ત્રીલિંગ એક વચન. આજે આપણે ફરી એકવાર એ કહી દઈએ હવે કે પુલ્લિંગ એક વચન, આ એના વિકારી રૂપો કે પુલ્લિંગમાં આ વિકારી અનુસારી રૂપો જોવાના. હો તો એવ તો કે નહીં. પછી બવ તો કે નહીં. હા, સ્ત્રીલિંગ એવ તો કે નહીં. હા, બહુવચન તો કે ખરું. પછી નપુંસકલિંગ તો એક વચન તો કે ખરું. હા, પછી બહુવચન તો કે ખરું. પછી હવે આ સંયુક્ત બે જાતિના સાથે જો અનુસારી પદ હોય, બે જાતિનું સાથે અનુસરતું પદ હોય તો બે જાતિ સાથેના પદને તો અનુસ્વાર આવે. જેમ બા અને બાપા ગયા, જેમ ઈશ્વર પાર્વતીના હાથ મળ્યા. ચાલો, અહીંયા આવશે કે નહીં? આ મળ્યામાં મીંડું છે કે નહીં? કારણ કે વિકારી રૂપ છે. તો હવે કોણ મળ્યા એની કરતા શું મળ્યા? આ મળ્યા એ કોને અનુસારી પદ છે? તો કે હાથ મળ્યા.
હાથ કેવો શબ્દ છે, હાથ કેવો પૂછાશે, એટલે એ પુલ્લિંગ થયો. અને પુલ્લિંગના વિકારી રૂપોમાં અનુસ્વાર આવે નહીં. એટલે હવે આપણને આ સમજાઈ ગયું. અને એને આધારે હવે તમે પહેલા જે વાક્યો હતા ને કે જો કાળો મકોડો દોડતો આવ્યો, પુલ્લિંગ એક વચન, તો કે નહીં. પછી એનું બહુવચન થાય કાળા મકોડા, પછી દોડતા દોડતા, પછી આવ્યા, આ પુલ્લિંગ બહુવચન નહીં. પછી ધોળું ધોળું, સસલું દોડતું આવ્યું, તો અનુસ્વાર ખરું. પછી એનું બહુવચન ધોળા સસલા દોડતા આવ્યા, તો કે આ બધી રીતે અનુસ્વાર આવ્યું. પછી મકોડો અને સસલું, મકોડા અને સસલા. જો મકોડા અને સસલા દોડતા આવ્યા. જો હારે બીજું આવ્યું, બીજી જાતિનો શબ્દ આવ્યો, તો પાછું આવે. એટલે આ એક ઉપરથી તમને આ ક્યાં મીંડું આવે અને ક્યાં ન આવે એની વાતનો આપણને ખ્યાલ આવી ગયો. હવે કેટલાક કૃદંતો છે ને એ બધા આ જાતિ વચન પ્રમાણે એને અનુસરશે. કૃદંત છે એ રમતું બાળક, તો એનું બહુવચન શું થશે? તો કે રમતા બાળકો. જો આ કૃદંતમાં આવશે દોડતું સસલું, નપુંસકલિંગમાં, તો શું થયું? તો કે દોડતા બાળકો. એક આમાં ધ્યાન ખાસ એ રાખવાનું છે કે જો આ સસલું નપુંસકલિંગ નપું અને એવ છે. હવે એક વચનમાં અહીંયા મૂળ રૂપમાં છે, પણ જ્યારે એ વાક્યમાં પ્રયોજાશે ત્યારે આને જ્યારે વિભક્તિ પ્રત્યય લાગશે, ત્યારે જો એક વચન છે ને સસલું, એનું સસલા રૂપ થઈ જશે, સસલા. પણ જો બહુવચન સસલા, સસલા તો આવશે, પણ એક વચન સસલામાં નહીં. એવ સસલા વિભક્તિ પ્રત્યયો એ નહીં આવે. જેમ કે એક સસલાએ, જો એક સસલાએ બધા સસલા ને કહ્યું. તો જો અહીંયા સસલું એક જ છે. કેટલા છે? એક છે. પણ આ વિભક્તિ એક કારેલામાં, જો કારેલું, પણ એક કારેલામાં ઈયળ પડી, તો જો કારેલા એટલે વિભક્તિ પ્રત્યે જ્યારે ઊનું આ થાય ત્યારે અહીંયા આમાં અનુસ્વાર છે નહીં, આ એક વચનમાં. પણ બહુવચન જો સસલાને કહ્યું, તો બહુવચન વિભક્તિ પ્રત્યે લાગ્યું ને, તો બહુવચનમાં પાછું સસલા થાય. એટલે આ સૂત્ર છે ન એક વચને.
હા, વિકારે વિભક્તિ વિકારે ન એક વચને. આ જરા નપુંસક લિંગ માટે આ ખાસ જોઈ લેવું કે જો મારું આંગણિયું, હા, ઘણા આંગણિયા, પણ આ જે વિભક્તિ વિકાર જો આંગણિયા થયું હોય, તારા આંગણિયા પૂછીને, તારું આંગણિયું એને પૂછીને એક વચન વાપર્યું છે. હા, તો બધાના આંગણિયા સ્વચ્છ હતા, પણ હા, મારા આંગણિયામાંથી બાને વીંટી જડી. તો વીંટી કાયમી, પણ અહીંયા પોતાનું આંગણિયું કેટલા છે? એક છે. તો સંદર્ભ એકનો હોય તો એમાં અનુસ્વાર આવે નહીં. એટલે આ વિભક્તિ વિકારે જ્યારે આ થઈ જાય, પણ વચન એક હોય તો એમાં પેલું આવતું નથી. પછી એક બીજું કે નાણું. તો આ નાણું એમાં તો છે, પણ એનું બહુવચન નાણાં. હા, નાણાં લેવા, નાણું લીધું, તો એમાં આવશે. પણ જ્યારે સમાસ થાય, હા, નાણાકીય અથવા નાણાં પ્રધાન, જ્યારે સમાસ થાય ત્યારે થોડું છોડી દે છે. જેમ વિભક્તિના પ્રત્યય સમાસમાં છોડી દે છે ને, એમ અહીંયા મીંડું તે છોડી દે છે કે નાણાં પ્રધાન. તો એક બીજું સત્ર ન એક વચને જેમ કર્યું હતું ને, ન એક વચને એમ ન સમાસે. એટલે સમાસ હોય તો ત્યાં પેલું થાય નહીં. હવે એક અવ્યય જો કૃદંતમાં આવે, પણ અવ્યય રૂપ કૃદંતમાં અનુસ્વાર આવે. અવ્યય રૂપ. હવે જો કામ કરતા બાળકને, આ એક વચન છે, કામ કરતા બાળકને વઢો નહીં. તો અહીંયા એક વચન છે, કામ કરતા બાળકોને વઢો નહીં. આ બહુવચન થયું. એટલે આ વિકારી બધું છે. આમાં કર્તામાં વિકાર થયો. પણ હવે કેટલાક કૃદંત એવા છે કે જેમાં કોઈ ફેરફાર ન થાય. જેમ કે જો માનો કે ભણતા છોકરાને લખતા આવડવું જોઈએ. જો ભણતા છોકરાઓને લખતા આવડવું જોઈએ. ભણતી છોકરીને લખતા આવડવું જોઈએ. પછી ભણતા બાળકોને લખતા આવડવું જોઈએ. હવે અહીંયા જોજો તો ભણતો છોકરો, ભણતી છોકરી, ભણતા છોકરા બહુવચન, હા, ભણતી છોકરીઓ બહુવચન, એને લખતા આવડવું જોઈએ. ભણતો બાળક, ભણતા બાળકને લખતા આવડવું જોઈએ, બહુવચન થયું. ભણતા બાળકોને લખતા આવડવું જોઈએ. હવે અહીંયા ભણતી, ભણતો, ભણતા વિકાર થયો.
આ કૃદંત છે, એ જ રીતે આ કૃદંત જ છે. પણ આ જાતિ વચન બદલાવા છતાં આ લખતામાં કઈ ફેરફાર થયો છે? આ જો, વ્યય એટલે ફેરફાર, વ્યય એટલે ફેરફાર. હા, અને અહીંયા વિકાર, ફેરફાર અથવા વિકાર કહો. પણ આ લખતામાં કઈ ફેરફાર થયો નથી. ભણતી છોકરીને લખતા આવડવું જોઈએ, ભણતા છોકરાને લખતા આવડવું જોઈએ, ભણતા બાળકોને લખતા આવડવું જોઈએ. તો તામાં કઈ ફેરફાર થયો? તો આ કૃદંત છે એ અવ્યય રૂપ કૃદંત. આ અવ્યય રૂપ કૃદંત, અને અવ્યય રૂપ કૃદંતમાં હંમેશા જાતિ વચન બદલાવા છતાં જેમાં ફેરફાર ન થાય તો તે કૃદંત તે અવ્યય રૂપ કૃદંત થયું. અને અવ્યય રૂપ કૃદંતમાં હંમેશા અનુસ્વાર આવે. એટલે એ કરતા વખતે જરા આ તુલના કે સરખામણી માટે કરતા વપરાય છે. આ જરા જોઈ લેજો કે સરખામણી માટે, કે રામ કરતા લક્ષ્મણ ત્યાગી ગણાય. તો રામ કરતા, રમણ કરતા, અથવા તો ગંગા કરતા યમુના હોશિયાર છે. ગંગા કરતા, બાળક કરતા, બાળક ના કરતા. તો આ કરતા જે સરખામણીવાચક કરતા છે એમાં પણ હંમેશા અનુસ્વાર આવે. સરખામણીવાચક, ધ્યાન રાખજો, આ સરખામણીવાચક કરતામાં પણ હંમેશા અનુસ્વાર આવે. તો આપણે આ રીતે આ જે જાતિ અને વચન પ્રમાણે વિકારી જે રૂપો, અનુસારી પદો, અને એ પ્રમાણે જે આ નિયમાધીન કોમળ અનુસ્વાર એના વિશે જોઈ ગયા. અને એના વિશે જરા આખી પુસ્તિકા છે કે એ પુસ્તિકાનું જો તમે વિગતે અધ્યયન કરશો તો તમને એનો પૂરેપૂરો ખ્યાલ આવી જશે. આપણે જોઈ ગયા હતા ને પ્રાર્થનામાં કે ઓમમાં સર્વોપરી મીંડું છે. ઓમ મ જો અહીંયા અનુનાસિકત્વ છે ઓમમાં. તો આ જે છે ભાષા શુદ્ધિનું શિક્ષણ 2 એ આખું અનુસ્વાર વિશે જ છે. અને આ પણ જોડણીની જેમ તમારે સાથોસાથ લખતા જવાનું હોય. માનો કે આમ આપ્યું હોય કે આજે ગધેડા અને ગધેડા આમ આપ્યું હોય, અને અહીંયા કીધું હોય કે આનું એક વચનનું રૂપ આપો, એક વચનનું રૂપ આપો. તો આમાં શું ફેર થયો ભાઈ? આનું એક વચન શું? તો કે જો ગધેડો પુલ્લિંગ થયું અને એનું બહુવચન ગધેડો, એનું બહુવચન ગધેડા, આ પુલ્લિંગ છે. અને નપુંસકલિંગમાં મીંડું આવે એટલે ગધેડું, અને એનું બહુવચન ગધેડા. એટલે આજે આમ તમે એક વચન કરો, તમે કરતા અનુસારી પદ કોને અનુસરે છે તે શોધો, ક્રિયાનાદ શોધો, અને પછી કેમ કહો, આવા બધા પ્રયોગો પણ આની અંદર છે. તો હવે એ રીતે યત્ન શરૂ રાખજો સતત, અને એ રીતે સિદ્ધિ પામો. અસ્તુ.